ગુડ મોર્નિંગ. લાસ્ટમાં આપણે દ્રવ્યમાન કેન્દ્ર અને એને રિલેટેડ ઘણી બધી ચર્ચા કરી, પછી ક્રોસ પ્રોડક્ટ શીખ્યા. ક્રોસ પ્રોડક્ટની મેં તમને પ્રેક્ટિસ કરાવી દીધી. સદિશ ગુણાકાર શીખ્યા. સદિશ ગુણાકારના ગુણધર્મો પણ જોઈ લીધા. એ 7 ગુણધર્મો આજે પણ તમારે જોયા વગર મોઢે લખવાના છે, એની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. ત્યારબાદ નવા સેશન તરફ આપણે આગળ વધી શકશું. ચલો, આજનો જે કોન્સેપ્ટ છે, ક્વેશ્ચન નંબર 28, દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે કોણીય સ્થાન સમજાવો, કોણીય સ્થાનાંતર સમજાવો અને કોણીય ઝડપની વ્યાખ્યા આપીને સમજાવો. જો ત્રીજા ચોથા ચેપ્ટરમાં આપણે સ્થાન ભણી ગયા, સ્થાનાંતર ભણી ગયા અને તત્કાલીન વેગે ભણી ગયા. સેમ કોન્સેપ્ટ અહીંયા આવશે, પણ અહીંયા એક વર્ડ નવો એડ થઈને એવો કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ. ઓકે, તો થોડુંક ડિટેલમાં સમજવા માટે મેં એક દ્રઢ પદાર્થ આકૃતિમાં લીધો છે. આ દ્રઢ પદાર્થને એવી રીતે ગોઠવો છે કે આ ઉગમ બિંદુ, આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ અને આ ઝેડ અક્ષ છે. 3 ડાયમેન્શન સમજાય ને? તો અહીંયા જે આ દ્રઢ પદાર્થ છે એ આ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, ભ્રમણ કરે છે, બરાબર. અને એ ભ્રમણ કરે એનો મારે ડિટેલથી અભ્યાસ કરવાનો છે. એમાં જ હું તમને કોણીય સ્થાન સમજાવીશ, કોણીય સ્થાનાંતર સમજાવીશ અને કોણીય વેગ સમજાવીશ. જુઓ ધ્યાનથી. આકૃતિમાં એક દ્રઢ પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આ ઝેડ અક્ષ છે અને આ દિશામાં ચાક ગતિ થાય છે. આ દ્રઢ પદાર્થનો દરેક કણ વર્તુળ પથ ઉપર ગતિ કરે અને વર્તુળનું સમતલ ઝેડ અક્ષને લંબ હોય. આની ચર્ચા આપણે આની પહેલાંય થઈ ગઈ છે કે જ્યારે કોઈ દ્રઢ પદાર્થ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે તો એના દરેક કણો ગોળ ગોળ ફરશે, વર્તુળ ગતિ કરશે. અને એ વર્તુળ ગતિનું જે કેન્દ્ર હશે એ એક ચોક્કસ અક્ષ ઉપર હશે, જેને આપણે ભ્રમણાક્ષ નામ આપ્યું હતું, બરાબર. અચ્છા, આગળનો મુદ્દો એમ કે છે કે ધારો કે કોઈ એક કણને તમે ધ્યાનમાં લીધો, બધાય કણ નહીં, દ્રઢ પદાર્થના સાપેક્ષ સ્થાન છે જે દરેક કણના એ અફર છે. તો મેં કોઈ એક કણને ધ્યાનમાં લીધો, દાખલા તરીકે કણ પી છે. તો આ પદાર્થ આવી રીતે ભ્રમણ કરે છે, તો કણ પી પણ આ દિશામાં ભ્રમણ કરશે આવી રીતે. તો ચોક્કસ સમયે, ધારો કે t બરાબર 0 સમય કણ પી જગ્યાએ છે, થોડોક સમય વીતી જાય છે, માની લો કે ડેલ્ટા t સમય વીતી ગયો, ત્યારે કણ ગતિ કરતો અહીંયા આવી ગયો p' સ્થાને. તો તમે જુઓ એ દરમિયાન એણે અહીંયા કેન્દ્ર પાસે કંઈક ખૂણો બનાવ્યો, એ ખૂણાને આપણે ડેલ્ટા થીટા કહી, બરાબર. અચ્છા, કણ વર્તુળ ગતિ કરે છે, ઉપરથી જુઓ, ઉપરથી તો તમે અહીંથી જ્યારે જોશો ત્યારે તમને એ વર્તુળ ગતિ આવી દેખાશે. મતલબ કણ અત્યારે અહીંયા છે p સ્થાને, પછી કણ ગતિ કરતો કરતો અહીંયા આવી ગયો એટલે p' સ્થાન થયું. તો આ જે ખૂણો બન્યો, આ ખૂણો ડેલ્ટા થીટાથી દર્શાવેલો છે. ખ્યાલ આવી ગયો? જુઓ અહીંયા, ધારો કે કોઈ એક કણ p r ત્રિજ્યા, એની ત્રિજ્યા દર્શાવી દીધી r ત્રિજ્યાના c કેન્દ્રવાળા વર્તુળ પર ગતિ કરે છે. બી બિંદુએ કણનો રેખીય વેગ v છે. રેખીય વેગ જો v અંદર તરફ જાય છે એટલે 3 ડાયમેન્શનમાં મારે આમ દેવું પડે. ખરેખર કણ ગતિ આવી રીતે કરે છે. તો અહીંયા p કણ હોય તો એનો વેગ અંદર તરફ જતો હોય ને, એટલે 3 ડાયમેન્શનમાં આપણે આ રીતે દર્શાવી દીધું છે. અચ્છા, પી બિંદુએ કણનો રેખીય વેગ v છે, એ વર્તુળના તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય. કોઈ પણ કણ વર્તુળ ગતિ કરે તો જે તે બિંદુએ સ્પર્શક દોરો, એ સ્પર્શક એ વેગની દિશા આપે. ધારો કે t બરાબર 0 સમય કણ p સ્થાને અને t પ્લસ ડેલ્ટા t સમય કણ p' સ્થાને છે. તો ડેલ્ટા t સમયમાં કણનું કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર એટલે એણે પોતાના વર્તુળ પથ ઉપર ડેલ્ટા t સમયમાં બનાવેલો ખૂણો થયો. કેટલો થયો? ડેલ્ટા થીટા. તો વાં સ્થાનમાં ફેરફાર એટલે સ્થાનાંતર હતું, અહીંયા ખૂણામાં ફેરફાર એટલે કોણીય સ્થાનાંતર થાય. તમને એના માટે હું એક બીજી ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવું. આ મુદ્દા તો આપણે થઈ ગયા છે. માની લ્યો કે, જોજો ધ્યાનથી, આ વર્તુળ ગતિ કરતો કણ છે, આપણે ઉપરથી જોઈએ છીએ, ઉપરનું વિઝન છે આપણું. તો અહીંથી ઝેડ અક્ષ છે આવી રીતે બહાર નીકળતી હોય, બરાબર. અને હું કણ અહીંયા લઉં છું, માની લો કે t બરાબર 0 સમય કણ અહીંયા છે. આ આપણા માટે માની લો કે એક્સ અક્ષ છે. તો એક્સ અક્ષ જે છે હું એને સંદર્ભ રેખા કહીશ. સંદર્ભ રેખા તમે ગમે તે લઈ શકો. સંદર્ભ રેખા એટલે તમે જેને અનુલક્ષીને વાત કરો છો કે આ ખૂણો p, આ કણ p છે, એણે કયા અક્ષ સાથે ખૂણો બનાવ્યો એની તમે જે ચર્ચા કરો છો. એક્સ તમે ગમે એ અક્ષ લઈ શકો, એક્સ લઈ શકો, વાય લઈ શકો, ઝેડ ન લઈ શકો, કેમ કે ઝેડની ફરતે તો ભ્રમણ થાય છે. તો હું એવું કહી શકું ને કે ભાઈ ઝેડ અક્ષ અહીંથી બહાર નીકળે છે અને કણ p
આવી રીતે ભ્રમણ કરે ત્યારે t બરાબર 0 સમય કણ પીએ x સાથે જે ખૂણો બનાવ્યો એને કહેવાય એનું કોણીય સ્થાન. વાંક એમ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણતા કે t સમયે એના જે યામ આવે એને કહેવાય x સ્થાન x1 કહેતા. પછી અમુક સમય બાદ સ્થાન બદલતું તો પદાર્થ ગતિ કરતો. સેમ અહીંયા કણ વર્તુળ ગતિ કરતો હતો ને અહીંયા હતો ને અહીં p' ઉપર પહોંચ્યો તો અહીંથી અહીંયા પહોંચ્યો માની લ્યો તો આ p' થયો. તો હવે વળી આ સંદર્ભ રેખા થઈ તો આ ખૂણાને હું નામ આપીશ θ2. તો આ ખૂણો કેટલો થયો તો આ ખૂણાને આપણે કહેશું θ2 - θ1 એટલે કે ડેલ્ટા થીટા ખૂણો મળ્યો. તો આ થયું સ્થાનમાં ફેરફાર. કોણીય સ્થાનમાં ફેરફાર એટલે કોણીય સ્થાનાંતર. ખબર પડી ને? હવે આ સમયગાળામાં એટલે કે ડેલ્ટા ટી સમયગાળાની વાત છે. ડેલ્ટા ટી સમયગાળામાં કણનો સરેરાશ કોણીય વેગ એવરેજ ઓમેગા હોય. એવરેજ ઓમેગા અને સિમ્બોલ આપ્યો કોણીય વેગને. 5મા ચેપ્ટરમાં આપણે આને ભણી ગયા છીએ. એવરેજ ઓમેગા હોય તો એવરેજ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી. આ સમીકરણ કોની યાદ અપાવે? યાદ કરો જોઈએ. તમે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા હતા એવરેજ વેલોસિટી બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. યાદ આવ્યું કે નહીં? સ્થાનાંતરના છેદમાં સમય એટલે રેખીય વેગ હતો. તો અહીંયા કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર છેદમાં સમય. આ તમને પાક્કું થઈ જવું જોઈએ. સમીકરણ 1 અને આપણે જે એક્સ્ટ્રા યાદી બનાવી છે ને લાસ્ટ પેજીસમાં એમાં આને તમારે એડ કરવાનું છે. નંબર હવે તમે જોજો કેમ કે હું યાદ નથી રાખતો. ટોટલ ફોર્મ્યુલા કેટલા બને ને એ છેલ્લે માંગીશ તમારી પાસે બધાય પાસે. જો સમીકરણ 1 ને લિમિટ લઈ આપણે આમાંય લિમિટ લેતા હતા ને તત્કાલીન ઝડપ ગોતતા હતા યાદ આવ્યું? તો આમાંય હું લિમિટ લઈશ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો તાત્ક્ષણિક કોણીય વેગ મળે. તત્કાલીન કોણીય વેગ મળે એટલે એવરેજની નિશાની નીકળી જાય. કોણીય વેગ કેટલો થયો તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. તો આપણને મળ્યું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી. સમીકરણ નંબર 2. કોણીય સ્થાન. કોણીય સ્થાનની વ્યાખ્યા આપવી પડશે. જુઓ, ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણે આપેલ નિશ્ચિત સંદર્ભ રેખા, અહીંયા મેં સંદર્ભ રેખા એક્સને લીધી હતી, જો તમે વાયને લ્યો તો એની સાથે બનાવેલા કોણને તે સમયે કણનું કોણીય સ્થાન કહેવાય. મોટા ભાગના કિસ્સામાં આપણે એક્સ અક્ષને જ સંદર્ભ રેખા તરીકે લઈશું. એટલે કે જે તે કણ વર્તુળ ગતિ કરતો હોય, માની લો કે આ અક્ષને અનુલક્ષીને વર્તુળ ગતિ કરે છે તો આ સંદર્ભ રેખા થઈ. તો સંદર્ભ રેખા સાથે જો ખૂણો બદલાતો જાય છે તો એ જે તે સમયે જે ખૂણો હોય એ ખૂણાને એનું કોણીય સ્થાન કહેવાય. કોણીય સ્થાન એટલે આપેલ ક્ષણે સંદર્ભ રેખા સાથે કણે અને ઉગમ બિંદુએ જોડતી રેખાએ એટલે કે આ રેખાએ બનાવેલા કોણને, જો આ બિંદુ અને ઉગમ બિંદુ અથવા તો કેન્દ્ર એને જોડતી રેખાએ સંદર્ભ અક્ષ સાથે બનાવેલ ખૂણાને કોણીય સ્થાન કહેવામાં આવે છે. પછી કોણીય સ્થાનાંતર તો કે ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણના કોણીય સ્થાનમાં ફેરફાર થાય તો એને કોણીય સ્થાનાંતર કહેવાય. સામાન્ય સ્થાનાંતર તમે શું ભણ્યા છો તો કે સામાન્ય સ્થાનાંતર તમે લખતા ડેલ્ટા એક્સ બરાબર x2 - x1. યાદ આવ્યું? ત્રીજું ચેપ્ટર. પછી સદિશમાં તમે લખતા સ્થાનાંતરને r2 - r1. યાદ આવ્યું? હવે આવે છે કોણીય સ્થાનાંતર. તો કોણીય સ્થાનાંતરમાં તમે શું લખશો? ડેલ્ટા થીટા બરાબર θ2 - θ1. અને હવે આવે છે કોણીય વેગ છેલ્લું. તો આ રેખીય વેગમાં શું હતું તો કે સ્થાનાંતરનો સમય સાથે ગુણોત્તર એટલે રેખીય વેગ અથવા તો સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે રેખીય વેગ. તો અહીં કોણીય વેગ છે તો ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય સ્થાનાંતરના સમયની સાપેક્ષે વિકલનને, જોજો, કોણીય સ્થાનાંતરના સમયની સાપેક્ષ વિકલનને કોણીય વેગ ઓમેગા કહે છે અને તે સદિશ રાશિ છે. ટોપિક પૂરો. ક્વેશ્ચન 29 જુઓ, ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. કોણીય વેગ આપણે જોયું કે સદિશ રાશિ છે, એની દિશા નક્કી કરતાં આવડવી જોઈએ ને. તો આની દિશા નક્કી કરતાં નહીં આવડે તો આગળની થિયરી અટકી જશે. તો જુઓ ધ્યાનથી, કોણીય વેગ સદિશ છે અને તેની દિશા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ સમજાવો. બરાબર, પહેલાં સમજાવી દઉં પછી થિયરી જોશી. માની લો કે તમે જુઓ આ એક વ્હીલ છે, આ વ્હીલની ધરી મેં ડ્રો કરી છે, બ્લુ લાઇન છે ને, તમારે વ્હીલની ધરી કઈ દિશામાં ફેરવવાની છે? આ દિશામાં ફેરવવાની છે, આ દિશામાં. તો તમારે કોણીય વેગની દિશા નક્કી કરતાં શોધવાનું. શું કરવું એ સમજી લ્યો. જમણા હાથના સ્ક્રૂને જે ભ્રમણાક્ષ છે ને, ભ્રમણાક્ષ એને પેરેલલ પકડવાની, આવી રીતે પેરેલલ પકડી. હવે ભ્રમણ કઈ દિશામાં છે? આવી રીતે છે, જુઓ. એટલે હું આવી રીતે જોઉં તો મને એ ક્લોકવાઇઝ દેખાય છે.
એટલે હું શું કરીશ, જમણા હાથના સ્ક્રૂને આવી રીતે ફેરવીશ. હવે સ્ક્રૂ ફેરવતા તો બધાને આવડતા હોય. જો સ્ક્રૂ આ તરફ ફરે, આવી રીતે ફેરવું છું, આવી રીતે, તો સ્ક્રૂ તમારી તરફ આવે. સમજાય છે? આવી રીતે સ્ક્રૂ ફેરવાનો. તમારે સાથે સાથે પ્રેક્ટિસ કરતી રહેવી પડશે, નહીં તો તમને કંઈ ખબર નહીં પડે. તો હું સ્ક્રૂ ફેરવું છું તો સ્ક્રૂ આ દિશામાં આગળ વધે છે, એટલે એ દિશાને જ ઓમેગાની દિશા કહેવાની. દેટ્સ ઇટ. બહુ ઇઝી હતું. જે દિશામાં પદાર્થ ભ્રમણ કરે ને એ દિશામાં તમારું જે દિશામાં ભ્રમણ કરે એ દિશામાં સ્ક્રૂને ફેરવવાનો, અને ભ્રમણાક્ષ હોય ને એને સમાંતર સ્ક્રૂ રાખી દેવાનો. હજુ હું આ કિસ્સાની વાત કરું. ચલો, મેં સ્ક્રૂ જો એ જ દિશામાં રાખ્યો છું. સ્ક્રૂની અણી મહત્ત્વની નથી, સ્ક્રૂને કેમ ફેરવો ને એ મહત્ત્વનું છે. સ્ક્રૂની અણી આમ રાખો કે આમ રાખો, જવાબ બેનો સરખો જ આવશે. જોજો ધ્યાનથી. અહીંયા તમારું ભ્રમણ આ તરફ છે, વિષમઘડી દિશામાં, તો સ્ક્રૂ ભ્રમણાક્ષને સમાંતર રાખ્યો, અને હવે હું આમ ફેરવું છું, આ રીતે, આવી રીતે ફેરવું છું. તો જો સ્ક્રૂ ખુલતો હોય ને એવું લાગે, મારી તરફ આવે. જો ઓમેગાની દિશા મારી તરફ આવી, ખબર પડી? અચ્છા, હવે જો હું એનો પોઈન્ટ બદલી નાખું છું, છતાંય જવાબ એ જ આવશે. સ્ક્રૂ આપણે આમ જ ફેરવી છે, તો જો સ્ક્રૂ મારી તરફ આવતો એવું લાગે, બરાબર? તો તમારે સાથે સાથે આની પ્રેક્ટિસ કરતી રહેવી પડે, અને ઓમેગાની દિશા નક્કી કરતા આવડે છે કે કેમ, એનું મને એક કન્ફર્મેશન વોટ્સએપમાં આપવાનું છે કે સર મને જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી ઓમેગાની દિશા નક્કી કરતા આવડી ગઈ છે, બરાબર? અને જો છતાંય ન આવડે ને તો એક ડિસમિસ લ્યો, એક સ્ક્રૂ લ્યો, અને સ્ક્રૂને સમઘડી દિશામાં ફેરવો, વિષમઘડી દિશામાં ફેરવો, અને પછી સ્ક્રૂની દિશા જોઈ લ્યો, કઈ દિશામાં જાય છે, કઈ દિશામાં નથી જતો. એના ઉપરથી નક્કી થશે કે પદાર્થને ભ્રમણ કઈ દિશામાં કરાવો તો એનો ઓમેગા જે છે, કોણીય વેગ, એ કઈ દિશામાં છે. હજી એક ઉદાહરણ મેં આપ્યું છે આવડું. આ જો તકતીને આવી રીતે ગોઠવેલી છે, હવે આને ભ્રમણ હું આ તરફ કરાવું છું, મતલબ આવી રીતનું ભ્રમણ છે, તો તમારે ભ્રમણાક્ષ આ છે. ભ્રમણાક્ષ દર વખતે ગોતી લેશો ને એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ. તો હું આ ભ્રમણાક્ષ રાખું છું. સ્ક્રૂનું ભ્રમણ કેવી રીતે છે? આ રીતે. એટલે હું જો આને ભ્રમણ કરાવું છું આવી રીતે, આવી રીતે ભ્રમણ થાય તો સ્ક્રૂ ઉપર જતો હોય ને ફિટ થતો હોય ને એવું લાગે, તો એ દિશા ઓમેગાની દિશા થાય. જો અહીંયા ચેક કરો, ઓમેગા ઉપર છે. જો આ ભ્રમણ ઊંધું થતું હોત, મતલબ આ એરો આવી રીતે હોત, આવી રીતે, તો શું થાત? જો ધ્યાનથી, ભ્રમણ ઊંધું થાય છે, મતલબ આવી રીતે. તો જો સ્ક્રૂ ખુલતો હોય ને એવી રીતે નીચે જાય છે, તો એ નીચે તરફ, તો ઓમેગા નીચે હોત. તો આ રીતે તમારે ઓમેગાની દિશા નક્કી કરવાની થશે. અચ્છા, હવે થિયરીમાં લખવાનું પૂછાય તો કેવી રીતે લખવું? જો કોણીય વેગની દિશા જમણા હાથના સ્ક્રૂ વડે જાણી શકાય છે. જ્યારે જમણા હાથમાં રાખેલા સ્ક્રૂનો શીર્ષને દ્રઢ પદાર્થની ચાક ગતિની દિશામાં ફેરવવામાં આવે ત્યારે સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા કોણીય વેગની દિશા ગણાય. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થનો કોણીય વેગ ભ્રમણાક્ષને સમાંતર હોય. ફરીથી, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થનો કોણીય વેગ ભ્રમણાક્ષને સમાંતર હોય. જો આ ભ્રમણાક્ષ છે, અહીંયા ભ્રમણાક્ષને સમાંતર દિશા એવી વેગની, અહીંયા પણ સમાંતર છે અને અહીંયા પણ, એટલે કોણીય વેગ હંમેશા ભ્રમણાક્ષને પેરેલલ મળશે, જે આકૃતિમાં દર્શાવેલ છે. જો દ્રઢ પદાર્થના પરિભ્રમણની દિશા સમઘડી હોય તો કોણીય વેગ ઋણ લેવો, અને વિષમઘડી દિશા હોય તો કોણીય વેગ ધન લેવો. ધ્યાનથી જુઓ, આ દિશા સમઘડી છે તો આ દિશા ઋણ થઈ, વિષમઘડી હોય તો એ દિશા ધન લેવી. ધન ઋણ લેવું, એમાં ઊંડા નહીં ઉતરો તો ચાલશે, ખાલી ઓમેગા ગોતતા આવડી જાય ને એ બહુ મહત્વની વાત છે. ઓકે, ચેપ્ટરનો અઘરો પોર્શન અહીંથી શરૂ થવા જઈ રહ્યો છે. અહીંથી થોડુંક હાર્ડ થવાનું છે. આ થિયરી એવી છે કે જે તમારે તૈયાર કરવા માટે ખૂબ જહેમત ઉઠાવવી પડશે, અને આને ગંભીરતાપૂર્વક નહીં લ્યો તો આગળની એક પણ થિયરી તમને સમજાવવાની નથી. ક્વેશ્ચન છે, ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવો. રેખીય વેગ એટલે v, કોણીય વેગ એટલે ઓમેગા, બરાબર? આ બે વચ્ચેનો તમારે સંબંધ મેળવવાનો છે. આ ટોપિક આની પહેલાંના ટોપિક ચેપ્ટરમાં આવી ગયો છે. આપણે v બરાબર r ઓમેગા સૂત્ર સાબિત કરી લીધું છે છઠ્ઠા ચેપ્ટરમાં, કે કોઈ પદાર્થ અગર વર્તુળ ગતિ કરે છે તો એનો વેગ અને એનો કોણીય વેગ બે વચ્ચેનો સંબંધ આપણે લીધો તો v બરાબર r ઓમેગા. પણ હવે જ્યારે આપણે સદિશ ગુણાકાર શીખી ગયા છીએ તો v પણ સદિશ છે, ઓમેગા પણ સદિશ છે, r ત્રિજ્યા જે છે એ સદિશ સ્વરૂપે વર્તશે.
તો ત્રણેય સદિશ છે, તો એનો મતલબ સદિશ ગુણાકારને ઇન્વોલ્વ કરવો પડશે અને એને અંદર દાખલ કરવો ને એ જ હાર્ડ મેથડ છે. લખીને તૈયાર કરજો, સ્ટેપ વાઇઝ આગળ વધવું પડશે. સૌથી પહેલાં તમને એક ડાયાગ્રામ દેખાડી દઉં. જો આપણે તમને યાદ હોય તો એક રિજિડ ઓબ્જેક્ટ લીધો હતો જે ઝેડ અક્ષ ઉપર ભ્રમણ કરતો હતો. મેં આખો પદાર્થ દોરવાને બદલે એના એક કણને જ ધ્યાનમાં લીધો છે કે ધારો કે કણ પી છે એ આ માર્ગે વર્તુળ ગતિ કરે છે, આવી રીતે આમ ભ્રમણ કરે છે, મતલબ આવી રીતે એનું ભ્રમણ થાય છે પીનું. ઓકે, તો અહીંયા જ્યારે પહોંચે ત્યારે પીનો વેગ સ્પર્શકની દિશામાં અંદર જાય, એટલે જો અમે પીનો વેગ અંદર જતો દેખાડ્યો છે વી. ક્લિયર? પછી જે વર્તુળ માર્ગે ગતિ કરતો હતો એ વર્તુળ માર્ગની ત્રિજ્યાને મેં થોડોક અલગ સિમ્બોલ આપ્યો. એને મેં કીધું આર પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર એટલે લંબ. પીનું અક્ષથી લંબ અંતર છે એ ત્રિજ્યા થઈ. શું કામ આને મેં આર પરપેન્ડિક્યુલર કીધું? તો કે તમને યાદ હોય તો આગલી થિયરીમાં આપણે દ્રઢ પદાર્થ જે લીધું હતું ને આવી રીતે અને એનું ઉગમ બિંદુ મેં અહીંયા રાખ્યું હતું, યાદ છે? તો એ ઉગમ બિંદુ જો આવી રહ્યું છે, તો ઉગમ બિંદુથી પીનો સ્થાન સદિશ આરથી દર્શાવી દીધો મેં. તો અહીંયા મેં આર યુઝ કર્યો ને એટલે મેં અહીંયા આર પરપેન્ડિક્યુલર યુઝ કર્યો, કેમ કે આરના બે ઘટક મળે ને, એક ઘટક આમ મળે ને એક ઘટક આમ મળે, તો આ જે ઘટક મળ્યો એ આર પરપેન્ડિક્યુલર થયો. પીના વર્તુળ માર્ગની ત્રિજ્યા લીધી, વેગ વી અંદર જાય છે. અચ્છા, હવે આનું ભ્રમણ જો અહીંથી આમ દર્શાવ્યું છે, મતલબ તમારે જમણા હાથના સ્ક્રૂની મદદથી અથવા જમણા હાથની ફિંગર્સથી જે દિશામાં પદાર્થનું ભ્રમણ થાય એ દિશામાં ફિંગર વાળો અને અંગૂઠો જે દિશામાં જાય એ ઓમેગા થાય, અથવા સ્ક્રૂને ઊભો રાખો અને સ્ક્રૂને આમ ફેરવો. સ્ક્રૂને આમ ફેરવશો તો સ્ક્રૂ ઉપર આવશે, તોય ઓમેગા ઉપર મળે છે. બે રીતે તમે ઓમેગાની દિશા નક્કી કરી શકો છો. ઓકે, હવે તમારે વી અને ઓમેગાની જે સંબંધ છે એ મેળવવાનો છે. કેમ કરવું? જો ચાક ગતિ કરતા કોઈ એક કણની રેખીય ઝડપ અને તે કણની કોણીય ઝડપ એનો સંબંધ છે વી બરાબર આર ઓમેગા, જ્યાં આર વર્તુળ પથની ત્રિજ્યા છે. આમ વ્યાપક રીતે આઈમાં કણ માટે, આઈમો કણ એટલે ગમે એ કણ લેવાની છૂટ. આઈ બરાબર જો મેં લખ્યું 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ, કેમ કે દ્રઢ પદાર્થો અનંત કણોનો બનેલો હોય ને, તો વીઆઈ બરાબર આરઆઈ ઓમેગા થાય. આ તો આપણે આગળ ભણી ગયા છીએ. હવે અક્ષ ઉપરનું બિંદુ લઈ લો. માની લો કે કોઈ એક બિંદુ અહીંયા છે, તો એના માટે વર્તુળ પથની ત્રિજ્યા શું થાય? 0 થાય ને, એટલે આ પથ 0 થઈ જાય, તો વી એનો વેગ શું થઈ જાય? 0. મતલબ એ વર્તુળ ગતિ કરતો નથી. એનો મતલબ અક્ષ પરના તમામ કણો સ્થિર પડ્યા છે. અક્ષ પરના તમામ કણો વર્તુળ ગતિ કરતા નથી, રેખીય ગતિ કરતા નથી, સ્થિર છે. એ મને અહીંથી ખબર પડે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્થિર ઝેડ અક્ષ, આ ઝેડ અક્ષ લીધી હતી આપણે આગળના ક્વેશ્ચનમાં, સ્થિર ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થનો એક કણ પી ધ્યાનમાં લેવાનો. ચાકો દ્રઢ પદાર્થ નથી લીધો, કણ પીને જ ધ્યાનમાં લીધો. આ કણનો એટલે કે પીનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ, તો સ્થાન સદિશ તો આવી રીતે દર્શાવાય ને આપણે, આવી રીતે આ આર થયો, સ્થાન સદિશ આર છે, એને ઓપી કહી દીધો, ઓ થી પી સ્થાન સદિશ થયો. અને વર્તુળના કેન્દ્ર સી થી તેનું લંબ અંતર આર પરપેન્ડિક્યુલર છે, એટલે વર્તુળના કેન્દ્ર સી થી તેનું એટલે કોનું? પીનું લંબ અંતર આર પરપેન્ડિક્યુલર છે. હવે આપણે ઓમેગા ક્રોસ આર કરીએ, જોજો ત્યાંથી. શું કામ મેં ઓમેગા ક્રોસ આર કર્યો? ખબર કેમ પડે ઓમેગા ક્રોસ આર કરવાનું? તો કે આપણને ખબર છે કે આર ગુણ્યા ઓમેગા કરીને તો વી મળે છે. આ તો સાદું સદિશ વગરનું હતું. હવે હું સદિશ લઈને ટ્રાય કરું છું. ઓમેગા ક્રોસ આર, આઈ સદિશ, ઓમેગા ક્રોસ આર. જોજો ઓમેગા આ તરફ જાય છે, સદિશ આર આ તરફ જાય, તો ઓમેગા ક્રોસ આર કરી છે. તો હું ઓમેગા એમના એમ લખ્યા, આરની બદલે શું છે? તો કે ઓપી છે, ઓપી, એટલે મેં ઓપી લખી દીધા. પણ ઓપી શું છે? જો ધ્યાનથી જોજો, હવે અહીંથી અઘરું સ્ટાર્ટ થાય. આ ઓપી છે, આ સદિશને હું ઓસી કહી શકું, ઓસી. આ ઓસી સદિશ, એના હેડ ઉપર આ સદિશ સીપી, તો ઓસી વત્તા સીપી સદિશ સરવાળો થયો ત્રિકોણની રીત, તો આ ઓપી મળે ને, એટલે મેં સદિશ ઓપીની બદલે ઓસી વત્તા સીપી લખી દીધું. લખી જ શકાય. ફરીથી સમજજો, ત્રિકોણનો નિયમ લઈ લીધો. ઓપી આપણે ઓમેગા ક્રોસ ઓપી કર્યું, ઓપી એટલે ઓસી અને સીપીનો સદિશ સરવાળા, બે સદિશ લઈ લીધા, તો ઓસી વત્તા સીપી થઈ. હવે આપણે વિભાજનનો નિયમ તો ભણ્યા હતા ને, ગુણધર્મ 7 શીખા, એમાં વિભાજનનો નિયમ ભણ્યા હતા. આ આની એરે ગુણાશે
આની એરે ગુણાશે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા આ પદ તમને દેખાતું નહીં હોય, અહીંયા લખ્યું છે ઓમેગા ક્રોસ આર બરાબર. હવે બ્રેકેટ ઓપન કરી નાખ્યા આના, તો ઓમેગા ક્રોસ ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સીપી. જો ઓમેગા ક્રોસ ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સીપી થયું. અચ્છા, ઓમેગાની દિશા તો તમને ગોતતા આવડે છે. ઓમેગાની દિશા આ તરફથી, કેમ કે ભ્રમણ આમ થાય છે તો ઓમેગા ઉપર તરફ મળ્યો. ઓમેગાની દિશા આ છે છોકરાઓ, ઓસીની દિશા આ. તો બે સદિશ એક જ દિશામાં ગયા કે નહીં? ફરીથી શબ્દ પકડજો, ઓમેગા અને ઓસી બે એક જ દિશામાં, તો બે વચ્ચેનો ખૂણો કેટલાનો થાય? 0નો. એટલે જો ક્રોસ ગુણાકારમાં જોજો, ઓમેગાનું મૂલ્ય, ઓસીનું મૂલ્ય અને બે વચ્ચેનો ખૂણો 0નો, તો એટલે સાઇન 0 થાય. આને અત્યારે મેં એમને એમ રાખ્યું ઓમેગા ક્રોસ સીપી, આનો હિસાબ પછી કરશે, બે ભેગું નથી કરવું. તો સાઇન 0ની કિંમત તો 0 થાય, એટલે આ પદ તો 0 થઈ ગયું ને, એટલે એ લખવાની જરૂર નથી. હવે હું લખું છું ઓમેગા ક્રોસ આર એમના એમ, પછી આ ઓમેગા ક્રોસ સીપી, એટલે મેં ઓમેગા ક્રોસ લખ્યું, પણ સીપી શું છે પાછું જુઓ, સી થી પી પાછું ત્રિજ્યા છે, આર પરપેન્ડિક્યુલર, એને સદિશ કહી શકાય ને આ દિશાનો. એટલે મેં સીપીની બદલે લખ્યો આર પરપેન્ડિક્યુલર. સમીકરણ 1 પાછળના એક્સ્ટ્રા ફોર્મ્યુલાની યાદીમાં એને નાખજો. હવે ઓમેગા અને આર પરપેન્ડિક્યુલર વચ્ચેનો ખૂણો જો, ઓમેગા આ છે અને આર પરપેન્ડિક્યુલર આમ છે, તો બે વચ્ચેનો ખૂણો 90 છે ને, તો એ 0 નહીં થાય. એટલે હું હવે એનો હિસાબ કરીશ. આ ઓમેગા, આ આર પરપેન્ડિક્યુલર અને આ સાઇન 90 થાય ને, હું મૂલ્ય ગોતું છું એટલે આને માનાંક દેવો પડે ને. માનાંક કેટલો આવ્યો જો, ઓમેગા આર પરપેન્ડિક્યુલર, સાઇન 90 તો 1 થયું ને, પણ ઓમેગા આર પરપેન્ડિક્યુલર શું થયું? તો કે ત્રિજ્યા ગુણ્યા ઓમેગા. ત્રિજ્યા ગુણ્યા ઓમેગા શું હતું જોવો જો અહીંયા ધ્યાન, ત્રિજ્યા ગુણ્યા ઓમેગા તો વેગ હતો. એનો મતલબ એવો થયો ને કે આના બરાબર તો શું થાય? તો કે સદિશ વીનું મૂલ્ય થયું કે નહીં? તો ઓમેગા ક્રોસ આરનો હિસાબ કરતાં કરતાં છેલ્લે વી આવી ગયો. તો મને અહીંયા ઓમેગા આર અને વીનો સંબંધ મળ્યો. શું મળ્યો? ઓમેગા ક્રોસ આર બરાબર સદિશ વી. આ મહત્વનું સૂત્ર છે. આ સૂત્ર 10 વાર લખવું પડે તો 10 વાર લખજો કે કોણીય વેગનો સ્થાન સદિશ સાથે ક્રોસ ગુણાકાર સદિશ વ્યય આપે. કોણીય વેગનો ત્રિજ્યા સાથેનો સદિશ ગુણાકાર શું આપશે આપણને? રેખીય વેગ આપશે. જે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ છે. આને કહેવાય અદિશ સંબંધ. વી બરાબર આર ઓમેગા, આ થયો સદિશ સંબંધ. આમાં ક્રમ બદલે ને તો જવાબ બદલી જાય. એટલે ઓમેગા ક્રોસ આર જ થવું જોઈએ. અચ્છા, સ્થિર અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગાની દિશા સમય સાથે બદલાતી નથી. મતલબ જો આ અક્ષ સ્થિર હોત તો ઓમેગા દર વખતે આ જ હોત, ભ્રમણ આમને આમ થયા રાખતું હોય તો. એટલે ઓમેગાની દિશા આમાં બદલાશે નહીં, પણ એનું મૂલ્ય સમય સાથે બદલાઈ શકે. મતલબ પદાર્થ ધીમો પડી શકે, ફાસ્ટ ફરી શકે, તો ઓમેગાનું મૂલ્ય બદલાઈ શકે. અચ્છા, અક્ષ પોતે ગતિ કરતી હોત તો અક્ષ થોડીક વાર અહીંયા છે, વળી અહીંયા હોત, વળી આમ થઈ જાત. અક્ષની પોતાની ગતિ થતી હોત તો ઓમેગાની દિશા બદલત. જેમ કે પંખામાં થાય ને, ટેબલ ફેનમાં અક્ષ આવી રીતે થયા રાખતી હતી, પંખો આમ ફરતો હતો, પંખો આમ ફરે એટલે એની ઓમેગાની દિશા બહાર તરફ હોય, પણ પાછું એ પોતાની અક્ષ નહીં ફેરવે છે એટલે ઓમેગા બદલે રાખશે. આમ આપણે ઓમેગાની દિશામાં મૂલ્યમાં જરૂર પ્રમાણે જે કંઈ ફેરફાર કરવા હોય એ કરી શકીએ છીએ. ફરીથી એકવાર કહું છું, આ સૂત્ર કોઈ સંજોગોમાં ભૂલાવવું જોઈએ નહીં અને આપણા સમીકરણોની યાદીમાં એડ કરી દેજો, બરાબર. અને આજનું હોમવર્ક સાંભળી લ્યો. ઉદાહરણ 7.4 સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર તમારે કરીને આવવાના છે, મને મોકલવાના છે. અને સૂત્ર અત્યાર સુધીના જેટલા થયા એની યાદી ફરીથી એકવાર લખી અને મને વોટ્સએપ કરવાની છે. લેક્ચર અહીંયા પૂરો કરીએ.